જોરદાર ગરમી પડે હે ભાઈ. જોઈ લો, ખેરાલાનો પુલ ઉતર્યો, એકલ દોકલ ગાડીઓ મળે છે આપણાને. રોડ આખો સુનસાન પડે છે. અત્યારે વાગ્યા લગભગ 3:30 4 વાગે, કોઈ પબ્લિક દેખાતી નથી. આ આપણી ગાડી રનિંગ છે. ખેરાલુનો પુલ હે આ રહ્યો. જોઈ લો, આજુબાજુ ખેતરમાં પણ સુનસાન પડ્યું છે. કોઈ પબ્લિક દેખાય એમ નહીં. હજુ એકલ દોકલ ગાડી જાય, એકલ દોકલ. એટલો ફૂલ તડકો પડી રહ્યો છે. ખેરાલુથી આગળ બિલિયા ગામ આવે. બિલિયા ગામનો રસ્તો છે. આપણે જવાનું છે હિંમતનગર. ત્યારે દિવસના 4 વાગ્યા છે. બસ ને બધું પડ્યું છે. કોઈ પબ્લિક તો બહાર દેખવા મળતી જ નથી. એટલો બધો ખરો તાપ પડે છે. આજની ગરમી એટલે એકદમ સખત ગરમી. જોઈ લો, એ આ બિલિયાનું બોર્ડ આવી. બિલિયા આ ગાડીનો અંદરનો સીન છે. જોઈ લો ભાઈ, એકલ દોકલ ગાડીઓ દેખવા મળે. પબ્લિક તો કોઈ બહાર દેખવા મળતી જ નહીં. જોઈ લો, લગભગ 1 મિનિટ ને 40 સેકન્ડનો વિડીયો છે. આ એક બેનને કદાચ જરૂરી કામ હશે. બેન જઈ રહ્યા છે. જોઈ લો, પણ એવા ફટાફટ જઈ રહ્યા ને કે ક્યારે હું છોડામાં જાઉં. બિલિયાનું બોર્ડ આવ્યું. બિલિયાને કામલી. તો મિત્રો કોમેન્ટમાં લખજો કે આજની ગરમી કેટલી હતી.